કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? આજે આપણે આ વિડિયો લેક્ચરમાં છેલ્લા બે ઉદાહરણ એટલે કે ઉદાહરણ નંબર 21 અને ઉદાહરણ નંબર 22 એ આપણે ભણશું. હવે ઉદાહરણ નંબર 21 સ્ટાર્ટ કરીએ આપણે. હું રકમ રીડ કરું છું, બધાનું ધ્યાન ટેક્સ્ટબુકના પેજ નંબર પણ કહી દઉં. તમને ટેક્સ્ટબુકના આપણે પેજ નંબર ન કહે ને તો તમને મજા ન આવે. હા, ઓલું સાહેબ ફટાફટ મળી જાય ને. ઓકે, ટેક્સ્ટબુક તો ઓપન રાખજો બધા. પેજ નંબર 89, 89 પેજ નંબર. ઓકે, હવે ઉદાહરણ નંબર 21. ઉદાહરણ નંબર 21 માં જુઓ તમે, હું રીડ કરું છું રકમ. 5 સમતોલ સિક્કાને એક સાથે ઉછાળવાનો પ્રયોગ કરવામાં આવે છે. 5 સમતોલ સિક્કાને આપણે એક સાથે ઉછાળવાના છે. કેટલા સિક્કા? 5. પ્રયોગ દરમિયાન સિક્કાની ઉપરની તરફ છાપ મળે એટલે કે હેડ મળે, તેને ઘટનાને આપણે સફળતા ગણવાની છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમને સફળતા કોને ધારવી, કોને નિષ્ફળતા ધારવી એમાં કન્ફ્યુઝન થતું હોય, પણ એમાં કાંઈ કન્ફ્યુઝ થયા જેવું છે જ નહીં. આપણને રકમ વાંચીને જ ખબર પડે કે આપણે કોને સફળતા કહેવાય ને કોને નિષ્ફળતા કહેવાય. રાઈટ? તો આના સફળતા અને નિષ્ફળતાના આપણે ઘણા દાખલા, આપણે ઘણા ઉદાહરણ મેં ગણાવ્યા છે. એમાં તમે રકમ વાંચશો એટલે ખબર પડી જશે કે આપણે કેવી રીતના સફળતા મેળવીએ છીએ, અને મેં એક્સપ્લેન પણ કર્યું છે એમાં. ઓકે, આમાં તમને ડાયરેક્ટ એમ કહી જ દીધું કે ભાઈ સિક્કામાં તો કે છાપ મળે એટલે હેડ મળે. હેડ મળે તેને આપણે શું ગણવાની? સફળતા. તો કાટ મળે એને નિષ્ફળતા. રાઈટ? આમાં તો કહી જ દીધું છે એટલે એમાં એ કાંઈ પ્રશ્ન નથી. તો સફળતાની સંખ્યાનું આવૃત્તિ વિતરણ મેળવો. જો આવૃત્તિ વિતરણ મેળવવાનું કીધું. હવે આવૃત્તિ વિતરણ મેળવવાનું કે ત્યારે આપણે p of x નું સૂત્ર મૂકીએ છીએ. n બરાબર આપણને રકમ મળી જાય, p અને q ની રકમ પણ મળી જાય. રાઈટ? એ આપણે સૂત્રમાં ખાલી p, n અને q આ ત્રણેયની રકમ મૂકી દઈએ છીએ અને x બરાબર શક્ય પરિણામ બતાવી દઈએ છીએ. એટલે શું મળી જાય? આવૃત્તિ વિતરણ. ખાલી સૂત્રમાં કિંમત મૂકવાની છે, બીજું કાંઈ નથી કરવાનું. રાઈટ? તો એનાથી આગળ આપણે વાત કરીએ. જો આ પ્રયોગનું 3200 વખત પુનરાવર્તન કરવામાં આવે તો સફળતાની સંખ્યાનું અપેક્ષિત આવૃત્તિ વિતરણ મેળવો. હવે આમાં એક નવો પોઈન્ટ આવ્યો. શું? તો કે અત્યાર સુધી આપણે આવૃત્તિ વિતરણ તો બનાવતા જ, પણ અહીંયા આપણને અપેક્ષિત આવૃત્તિ વિતરણ મેળવવું છે. હવે અપેક્ષિત આવૃત્તિ વિતરણ કેમ બને? તો કે કાંઈ નથી, એના સૂત્ર ખાલી n into p of x. એનું સૂત્ર શું થાય? તો કે n into p of x. આ મેં સૂત્ર આગળ ભણાવ્યું પણ છે. હવે n into p of x, p of x તો તમને ગોતતા આવડે જ છે, અને એની બાજુમાં n લાગ્યો એટલે n, અહીંયા n નો મતલબ થાય અપેક્ષિત આવૃત્તિ. શું થાય? આવૃત્તિ. રાઈટ? હવે આવૃત્તિ તમને રકમમાં આપેલી જ હોય. અહીંયા કીધું છે કે જોઈ લો 3200 વખત. તો n બરાબર કેટલા લેવાના? 3200. કેના 3200? તો કે ઈ n ના બરાબર. n into p of x માં n કેટલા લેશું? તો કે 3200. ઈ અપેક્ષિત આવૃત્તિ વિતરણ માટે છે, ખાસ યાદ રાખજો. રાઈટ? અને આ વિતરણ માટે સફળતાની સંખ્યાની અપેક્ષિત કિંમત તથા તેનું પ્રમાણિત વિચલન પણ મેળવો. હવે અપેક્ષિત સંખ્યાની કિંમત કે અપેક્ષિત સંખ્યા કે અપેક્ષિત તમને અંક કે, તો એનું સૂત્ર શું થાય? np. શું થાય? np. રાઈટ? np ને આપણે મધ્યક પણ કહીએ છીએ. અને પછી શું કીધું? તો કે પ્રમાણિત વિચલન મેળવો. હવે પ્રમાણિત વિચલન મેળવતા પણ તમને આવડે જ છે. શું થાય સૂત્ર? આપણે દ્વિપદી વિતરણના ગુણધર્મોમાં જોયું હતું. શું થાય પ્રમાણિત વિચલનનું સૂત્ર? તો કે અંડર રૂટ n p અને q. અંડર રૂટ n p q. રાઈટ? આ આનું સૂત્ર બનશે. ઓકે, તો દાખલાની આપણે શરૂઆત કરીએ. ઉદાહરણ નંબર 21. હવે ઉદાહરણ નંબર 21 માં પહેલા તો સાવ આપણે કોમન સેન્સ વાપરીએ. કેમ કોમન સેન્સની વાત આવે અહીંયા? તો કે આપણે એક સમતોલ સિક્કો ઉછાળીએ છીએ. તો મને એક વાતનો જવાબ આપો. સફળતા અને નિષ્ફળતાની એની સંભાવનાનો સરવાળો કેટલો? તો કે 1. રેડી? આનો બેઝ જ છે, મેં બેઝમાં પણ ભણાવ્યું હતું કે સફળતા અને નિષ્ફળતાની સંભાવનાનો સરવાળો કેટલો થાય? તો કે 1 થાય. હવે સફળતા અને નિષ્ફળતાનો સંભાવનાનો સરવાળો 1 એટલે એનો મતલબ શું થયો? કે સફળતા અને નિષ્ફળતા એ બે આવવાના ચાન્સીસ કેવા છે? તો કે સરખા છે. જેટલા ચાન્સીસમાં આપણને એમ લાગે કે સફળતા મળે
એટલા જ ચાન્સીસ સામે નિષ્ફળતાના પણ છે. આ પાડો. રેડી? હવે જેટલા ચાન્સીસ સફળતાના છે એટલા જ ચાન્સીસ નિષ્ફળતાના પણ છે. એટલે સફળતા અને નિષ્ફળતામાં બે સેમ ટુ સેમ આવે. રાઈટ? તો કે સફળતાની સંભાવના પણ કેવી થાય? સરખી. અને નિષ્ફળતાની સંભાવના પણ કેવી થાય? સરખી. રાઈટ? તો આ સફળતાની સંભાવના એટલે P પ્લસ નિષ્ફળતાની સંભાવના એટલે Q અને ઇઝ ઇક્વલ ટુ શું છે? 1. P પ્લસ Q ઇઝ ઇક્વલ ટુ 1. તો આમાં સફળતાય સરખી અને નિષ્ફળતાય સરખી. તો સફળતા આપણે 1/2 કહી શકીએ અને સફળતા જેટલી છે એટલી જ શું થાય? નિષ્ફળતા. એટલે એ પણ 1/2. રાઈટ? તમે 1/2 લખો કે આને 0.5 0.5 એમ લખો તો પણ બે થાય શું? સેમ જ થાય. બોથ આર સેમ. રાઈટ? હવે જો સફળતા અને નિષ્ફળતા સમતોલ સિક્કો ઉછાળીએ એટલે સીધી વાત છે તો કે સફળતા કેટલી થાય? 1/2 અને નિષ્ફળતા કેટલી થાય? 1/2. શું કામ? એનું મેં તમને રીઝન કીધું કે સફળતા અને નિષ્ફળતા બંનેના આવવાના ચાન્સીસ કેવા છે? તો કે સરખા છે. હવે સર આ કેમ આ દાખલામાં એવું કર્યું? જોઈ લ્યો. આ દાખલામાં કીધું છે કે 5 સમતોલ સિક્કા ઉછાળવામાં આવે છે. સમતોલનો મતલબ શું? તો કે સફળતા અને નિષ્ફળતા. એટલે પરિણામો આવવાના ચાન્સીસ કેવા હોય? સરખા હોય. અહીંયા સમતોલ સિક્કો કીધું છે એટલે. રાઈટ? ઓકે. અને આમાં સફળતા કોને ગણવી એ પણ તમને કહી દીધું. ઓકે. જોઈ લ્યો. હવે તમને ખબર પડી કે સફળતાની સંભાવના કેટલી થાય? 1/2 અને નિષ્ફળતાની સંભાવના કેટલી થાય? 1/2. રાઈટ? હવે અહીંયા લખીએ આપણે શું? તો કે સિક્કા ઉછાળતા છાપ મળે તેને શું કહેવાનું કીધું? તો કે સફળતા. સફળતા એટલે P બરાબર 1/2. રાઈટ? આ સમતોલ સિક્કો કે એટલે P એ 1/2 અને Q એ 1/2. હવે Q શું મળે? તો કે 1 - P. Q is equal to 1 - 1/2. લસા લ્યો. 2 - 1/2 કેટલા આવે? 1/2. તો આ Q પણ કેટલા આવ્યા? 1/2. રાઈટ? આપણને P ની કિંમત એ મળી, Q ની કિંમત એ મળી. રાઈટ? હવે જો આપણે પરિણામોની સંખ્યા એટલે કે પ્રયત્નોની સંખ્યા મેળવવાની. પ્રયત્નોની સંખ્યા કેટલી વાર? તો કે સિક્કા કેટલી વાર ઉછાળવા છે ને? 5. 5 સિક્કા ઉછાળવા છે. તો n બરાબર કેટલા? 5. રેડી? હવે સર n બરાબર તો 32 કીધું તું ને, પણ એ n બરાબર એટલે ઈ અપેક્ષિત આવૃત્તિ વિતરણમાં કીધું તું. આ હજી ખાલી આવૃત્તિ વિતરણ ચાલે છે. અહીંયા અપેક્ષિત આવૃત્તિ જો ક્યાં એવી જ નથી. અહીંયા ખાલી આવૃત્તિ વિતરણ. ખાલી આવૃત્તિ વિતરણમાં n કેટલો છે? તો કે n બરાબર 5. રાઈટ? અને અપેક્ષિત આવૃત્તિ મેળવવા માટે n ની ચિંતા નહીં કરવાની. તમને રકમમાં જ આપી દીધું હશે. રકમમાં આપી જ દીધું છે કે આપણને 3200 વખત પ્રયત્ન કર્યો છે. કેટલી વખત? 3200. એટલે આપણે અપેક્ષિત આવૃત્તિ વિતરણમાં n × px માં n બરાબર 3200 મેળવશું. રાઈટ? એટલે કે n બરાબર 3200 લખશું. અને p of x તો હમણાં આપણે મેળવીએ જ છીએ. ઓકે. હવે p એ છે, q એ છે અને n એ છે. તો p of x મળે કે નહીં? તો કે હા સર મળે. p of x બોલો સૂત્ર બધાય. NCx × p ની x ઘાત × q ની n - x ઘાત. હવે n બરાબર કેટલા છે? 5. તો 5cx. x ની કિંમત આપણી પાસે નથી એટલે કાંઈ વાંધો નહીં. 1/2 એની x ઘાત 1/2 5 - x. રેડી? આપણે હવે x બરાબર શું લખે? તો કે x બરાબર જ્યાં n બરાબર કેટલા છે? 5. x બરાબર તો શક્ય પરિણામો થાય ને. તો હવે તો તમને લખતા આવડે જ. n બરાબર કેટલા છે? 5. શક્ય પરિણામોની સંખ્યા ક્યાંથી સ્ટાર્ટ થાય? 0 થી. તો 0 1 2 3 4 ને 5. 5 એ કેમ અટકા? કારણ કે n બરાબર કેટલા છે? 5. એટલે x ની સંખ્યા 1 2 3
એમ કરતા n સુધી n લખો તોય ચાલે 5 લખો તોય ચાલે n બરાબર શું છે 5 ઓકે હવે હું તમને એક વાત કહું આ સમીકરણમાં કિંમત મૂકો તોય જવાબ તો આવી જાય પણ આને હજી આપણે સાદું રૂપ આપવું હોય તો આનું તમે 10મા ધોરણમાં શીખી ગયા 8મામાં શીખી ગયા 9મામાં શીખી ગયા તો કે આધાર સરખો હોય તો ઘાતને સરવાળો થાય રાઈટ આધાર સરખો હોય તો ઘાતનો સરવાળો હવે જોઈ લ્યો આ 5cx em ના m into 1/2 x આ પ્લસ આધાર સરખા છે આ બે ઘાતનો સરવાળો કરો રાઈટ ઓકે આ રીતના થાય x અહીંયા પ્લસ 5 - x આ x અને -x ઉડી ગયા કેટલા વધ્યા 5cx into 1/2 એની કેટલી ઘાત 5 ઘાત રેડી હવે આ 5 ઘાત વધી ને તો આનો અંશનો પહેલા સરવાળો કરો 5c અહીંયા 2 ની 5 ઘાત 2 ની 5 ઘાત કરો તો અહીંયા તો 5cx જ છે રેડી 5cx into 1 એટલે 5cx અહીંયા 2 ની 5 ઘાત કરો એટલે 2 2 4 4 2 8 4 8 2 16 16 2 32 કેટલા આવે તો કે 32 રેડી આ 5cx ગુણ્યા 5cx એટલે અંશનો ને આપણે ગુણાકાર કરી નાખો અંશમાં તો શું છે 5cx into 1 એટલે 5cx આવ્યા અને છેદમાં કાંઈ નથી જોઈ લો છેદમાં 2 જ છે તો 2 ની 5 ઘાત 2 ની 5 ઘાત એટલે 32 આમ આવ્યા p of x શું આવ્યું આપણને 32 જો એક વખત શાંતિથી વિચારજો આધાર સરખા છે એટલે આપણે અહીંથી સાદું રૂપ કર્યું જો આધાર સરખા ન હોત તો આપણે અહીંયા જ અટકાવી દેત અને x ની આપણે પ્રયત્ન લખો 0 1 2 એમ કરતા n સુધી રાઈટ ઓકે ડન અહીંયા સુધી ક્લિયર જોઈ લ્યો આપણને p of x મળ્યું ઓકે હવે આપણને આવૃત્તિ વિતરણ મળ્યું શું મળ્યું તો કે આ આવૃત્તિ વિતરણ મળ્યું પણ આવૃત્તિ વિતરણ માંગ્યું છે નહીં અહીંયા તો અપેક્ષિત આવૃત્તિ વિતરણ માંગ્યું છે તો અપેક્ષિત આવૃત્તિ વિતરણ બનાવવા માટે ડ્રો કરવું પડશે અપેક્ષિત આવૃત્તિ વિતરણ અહીંયા શું લખાય તો કે x બરાબર x અહીંયા p of x અને અહીંયા અપેક્ષિત આવૃત્તિ કેમ મળે તો કે n into p of x રાઈટ અહીંયા શું છે 0 1 2 3 4 5 રાઈટ આ x ની કિંમત n બરાબર 5 છે એટલે 0 1 2 3 4 ને 5 5 અટકાવી દેવાનું રાઈટ હવે જો p of x ની કિંમત શું છે તો કે 5cx upon 32 હવે તમે એક વાત કહું તમને આ 5cx x બરાબર 0 મૂકો એટલે 5c 0 થાય 5c 0 upon 32 કેટલા આવે 5c 0 upon 32 એટલે 1 આવે રેડી 1/32 ઓકે 5c 0 એટલે 1 હવે આ અહીંયા 5c 1 મૂકો ના છેદમાં 32 આ 5 આ 5c1 એટલે 5 5 ના છેદમાં 32 હવે 5c2 x બરાબર અહીંયા 2 મૂકો 5c2 એટલે 10 રાઈટ હવે 5c3 upon 32 એટલે કેટલા 10 5 × 4 × 3 ના છેદમાં 3 2 3 ઉડી ગયા 2 2 4 5 2 10 રેડી
હવે આ 5C4 5C4 એટલે 5 ના છેદમાં 32. જોજો વ્યવસ્થિત દેખાય છે આ 5C4 અને અહીંયા હવે કેટલા આવશે 5C5 upon 32 એટલે કેટલા 1 ના છેદમાં 32. રાઈટ, આવી રીતના મળ્યું. તમને મજા આવે ને એ રીતના દોરી આપો. ઓકે, હવે જો હવે વિદ્યાર્થીઓ જો આ 5C0 upon 32 એટલે 5C0 ની વેલ્યુ કેટલી થાય તો કે 1 ના છેદમાં 32. આ 5C1 એટલે 5 ના છેદમાં 32. 5C2 એટલે 10 ના છેદમાં 32. 5C3 એટલે 10 ના છેદમાં 32. 5C4 એટલે 5 ના છેદમાં 32 અને 5C5 એટલે એની વેલ્યુ કેટલી થાય 1 ના છેદમાં 32. ઓકે, હવે સર આ 5C0 ને 5C1 ને આપણે ગણતરી એક એક કરવી પડે, કંઈક શોર્ટકટ કી હોય તો કયો ને. જોઈ લ્યો, આની શોર્ટકટ કી આપું. આ 5 હોય 5 એટલે 5C0 5C1 5C2 આ રીતના તમને જરૂર પડે ક્યારે આ 5CX હોય અહીંયા 5CX છે એટલે x ની કિંમતો મૂકવી પડે. કાંઈ નહીં કરવાનું, x ની કિંમતો એટલે આવી રીતના 0 થી સ્ટાર્ટ થાય 0 1 2 3 4 5 આ 5 સુધી છે. આ 0 થી સ્ટાર્ટ થાય 0 થી 5 સુધી. આની શોર્ટકટ કી આપો 5CX 0 થી સ્ટાર્ટ થાય. જોઈ લ્યો 1 5 10 10 5 1. કેટલી શોર્ટકટ કી કેમ યાદ રાખવાની? 5 હોય 5 એટલે શું મૂકી દેવાનું તો કે 1 5 10 10 5 1. જોઈ લ્યો આ 1 5 10 10 5 1. રેડી? યાદ જ રખાય, આમ યાદ જ રહી જાય, ગણતરી કરવાની જરૂર જ નથી. આ 5CX હોય ત્યારે શું તો કે 5 હોય ત્યારે 5C0 5C1 એની આપણે એક એક ગણતરી કરવી એના કરતા 1 5 10 10 5 1. શું 1 5 10 10 5 1. આ ખાલી કામ ઝડપી બનાવવા માટે છે, બરાબર? બાકી આ શોર્ટકટ કી યાદ ન રહી તો ચિંતા ન કરતા, એનાથી કઈ દાખલો ખોટો નહીં પડે. ઘણા પાસે ટેન્શનમાં આવી જાય કે જો સર શોર્ટકટ કી તો નથી યાર, તો હું કરશું? કાંઈ નહીં કરવાનું, ગણતરી કરી લેવાની, બરાબર? હવે જો n બરાબર અહીંયા જુઓ n એટલે આપણને આવૃત્તિ માંગી છે. આવૃત્તિ કેટલી આપી રકમમાં તો કે 3200. હવે અહીંયા 3200 મૂકવાના. આ કેપિટલ N, આ સ્મોલ n છે, આ સ્મોલ n છે એટલે અહીંયા કેપિટલ N એટલે આવૃત્તિ. આવૃત્તિ હંમેશા તમને રકમમાં આપી જ દેશે, રાઈટ? તો n બરાબર કેટલા છે તો કે 3200. આ 3200 ગુણ્યા શું છે તો કે p of x. p of x ની વેલ્યુ કેટલી આવી 1 ના છેદમાં 32. એવી રીતના અહીંયા 3200 એ n બરાબર બધે 3200 જ રહેવાના છે, રાઈટ? ખાલી વેલ્યુ ફરશે 5 ના છેદમાં 32. અહીંયા શું થશે બોલતા જાવ સ્ટેપ. 10 ના છેદમાં 32 3200 ગુણ્યા 10 ના છેદમાં 32 3200 ગુણ્યા 5 ના છેદમાં 32 3200 ગુણ્યા 1 ના છેદમાં 32. હવે જો આમ આવ્યું, ખાલી n બરાબર 3200 મૂક્યા. p of x ની વેલ્યુ આપણી પાસે છે જ આ રહી, રાઈટ? હવે 3200 કટ કેટલા આવ્યા 100. 3200 કટ કેટલા આવ્યા 3500, સોરી 500. 32 કટ 1000. 32 કટ 1000. 32 કટ 500. રેડી? જોઈ લો 1 5 10 10 5 1. ઓલું 1 5 10 10 5 1 આપણને આવડતું હોય કેવું ફટાફટ કામ થાય ને, રાઈટ? એટલા માટે હવે
આપણને શું મળ્યું તો કે અપેક્ષિત આવૃત્તિ વિતરણ. શું મળ્યું? અપેક્ષિત આવૃત્તિ વિતરણ. કાંઈ છે આમાં સાવ ઈઝી છે ને, ખાલી n બરાબર 3200 મૂકીને p of x સાથે ગુણાકાર કરવાનો. શું? આ n બરાબર 3200 જે તમને રકમમાં આપી જ દીધેલ છે, ગુણાકાર કરી લેવાનો p of x સાથે એટલે થઈ ગયું. p of x તો તમને આવડે જ છે. એના પછી તમને શું મેળવવાનું કીધું તો કે ખાલી અપેક્ષિત આવૃત્તિ વિતરણ નથી માંગ્યું. એના પછી આ વિતરણ માટે સફળતાની સંખ્યાની અપેક્ષિત કિંમત માંગી. શું? અપેક્ષિત કિંમત. તો અહીં લખવાનું સફળતાની અપેક્ષિત કિંમત. એ અપેક્ષિત કિંમત કે અપેક્ષિત સંખ્યા કે એનું સૂત્ર શું થાય? np. n એટલે જો આ સ્મોલ n છે, સ્મોલ n એટલે સફળતાનું લેવાનું છે. આપણે અહીં સફળતા કન્સિડર કરવાની. તો જ્યારે સફળતા હોય ત્યારે n બરાબર કેટલા? 5. તો 5 ગુણ્યા 1/2 એટલે 5 ગુણ્યા 1/2 એટલે p ની કિંમત કેટલી છે? 1/2. કેટલા આવે? 2.5. ધીસ ઇઝ અવર આન્સર. આ શું મળી? અપેક્ષિત કિંમત. પછી શું કીધું તો કે સફળતાનું પ્રમાણિત વિચલન. પ્રમાણિત વિચલન કીધું ને, કાંઈ વાંધો નહીં. હાલો એનું સૂત્ર તો આવડે જ છે તમને. દ્વિપદી વિતરણના ગુણધર્મો આવડે, એમાં બધાય સૂત્ર આવી ગયા. મધ્યકનું, પ્રમાણિત વિચલનનું, વિચરણનું બધા સૂત્ર આવી ગયા. એટલે અંડર રૂટ np અને q. અંડર રૂટ np અને q. હવે n બરાબર કેટલા? 5. અંડર રૂટ 1/2 1/2. રાઈટ? અંશનો ગુણાકાર કરો. 5 2 2 4. હવે 5/4 એનું વર્ગમૂળ કાઢો એટલે કેટલું આવે છે? 5/4. તો કે અંડર રૂટ 1.25 એનું વર્ગમૂળ કાઢો એટલે 1.118. રેડી? એક્ઝેક્ટ 1.118. આપણો શું? આ બીજો આન્સર થયો. જોઈ લ્યો. હવે વિદ્યાર્થીઓ આપણને અપેક્ષિત આવૃત્તિ વિતરણ માંગ્યું છે. એ આર્યો અપેક્ષિત આવૃત્તિ વિતરણ, એમાં કાંઈ વાંધો નથી. અપેક્ષિત કિંમત તો કે એનું તમને સૂત્ર આવડે છે, np. અપેક્ષિત સંખ્યા મળી ગઈ. પછી પ્રમાણિત વિચલન. પ્રમાણિત વિચલનનું સૂત્ર થાય npq. જોઈ લ્યો વ્યવસ્થિત, આખો દાખલો જોઈ લ્યો. વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ નંબર 21 આપણે જોયા પછી ઉદાહરણ નંબર 22 એટલે આ ચેપ્ટરનું છેલ્લું ઉદાહરણ, લાસ્ટ ઉદાહરણ. આ છેલ્લું ઉદાહરણ મોસ્ટ એમપી છે, એટલે અઘરું નથી પણ મોસ્ટ એમપી છે. હું તમને રકમ બચાવું છું. બધાનું ધ્યાન ટેક્સ્ટબુકમાં રકમમાં. ઉદાહરણ નંબર 22 પેજ નંબર 90. એક જાહેરાત કરતી કંપની એવો દાવો કરે છે કે 5 ગૃહિણીઓમાંથી 4 ગૃહિણીઓ માખણની 2 જુદી જુદી બ્રાન્ડ વચ્ચેનો તફાવત પારખી શકતી નથી. હવે જુઓ, કુલ ગૃહિણી કેટલી? તો કે 5. 5માંથી 4 ગૃહિણી છે એ તફાવત પારખી શકતી નથી એમ કહે છે. 5માંથી 4 ગૃહિણી છે એ તફાવત પારખી શકતી નથી. રાઈટ? એ 5માંથી 4 છે એને તફાવત પારખવી આવડતું નથી. તો કેટલા ગૃહિણી છે એ તફાવત પારખી શકે? તો કે એક ગૃહિણી. એક ગૃહિણી તફાવત પારખી શકે. 5માંથી 4 છે એ તફાવત પારખી શકતી નથી, તો એક ગૃહિણી તફાવત પારખી શકે. રાઈટ? આ દાવાની ચકાસણી કરવા માટે 5000 ગૃહિણીઓને યાદચ્છિક રીતે 5 ગૃહિણીઓના એક એવા સમૂહોમાં વિભાજિત કરવામાં આવે છે. કેટલી ગૃહિણી? 5000. હવે 5000 એની આપણે ધ્યાનમાં નથી લેવાના. 5000 ગૃહિણીને કેટલા સમૂહમાં વિભાજિત કર્યા? તો કે 5 સમૂહમાં. કેટલા? 5. એટલે એક સમૂહ 1000 ગૃહિણીનો. એટલે એવું આપણે જોવાનું નથી, પણ 5000 ગૃહિણી એને કેટલા સમૂહમાં વિભાજિત કર્યા? 5. n બરાબર કેટલા? 5. ઓકે. તો જો આ દાવો સાચો હોય તો આવા બનતા સમૂહોમાંથી કેટલા સમૂહમાં પહેલું વધુમાં વધુ એક ગૃહિણી, વધુમાં વધુ એક ગૃહિણી, મેં તમને આની પહેલાના વધુમાં વધુના દાખલા આવી ગયા છે, મેં તમને સમજાવ્યું હતું.
વધુમાં વધુ એક એટલે એક કે તેથી ઓછા, અને ઓછામાં ઓછા એક એટલે એક કે તેથી વધુ. અહીંયા શું કીધું? વધુમાં વધુ એક. વધુમાં વધુ એક હોય તો એક કે તેથી ઓછા. એક કે તેથી ઓછા કેટલા આવે? એટલે 0 અને 1. એક કે તેથી ઓછામાં તો 2 જ આવે, કાં 0 આવે ને કાં 1 આવે, રાઈટ? વધુમાં વધુ એક એટલે x બરાબર 0 અને 1. ફક્ત બે જ ગૃહિણીઓ માખણની બે જુદી જુદી બ્રાન્ડ વચ્ચેનો તફાવત પારખી શકશે. હવે જો બહુ એટલે બહુ x આપણે કેવી રીતના નક્કી કરવો એ જ સમજવાનું છે. પહેલા કીધું વધુમાં વધુ એક એટલે x બરાબર શું મૂકવાનું? 0 અને 1. વધુમાં વધુ કીધું એટલે 0 અને 1. અને બીજામાં તમને સાવ ઈઝી કરી દીધું તો કે ફક્ત બે જ એટલે કેટલા આવે? 2 જ આવે. x બરાબર 2. પતી ગયું. ઓકે, આ સાવ ઈઝીમાં ઈઝી દાખલો છે આમ જોઈએ ને તો, રાઈટ? હવે આપણે દાખલાની શરૂઆત કરીએ. ઉદાહરણ નંબર 22. હવે જો ઉદાહરણ નંબર 22 માં પહેલા શું કહે છે? તો કે બે બ્રાન્ડ નો તફાવત પારખી શકે. એ તફાવત પારખી શકે એટલે એને આપણે સફળતા ધારવી પડે. તફાવત પારખી શકે એટલે તેને સફળતા, રકમ જોઈને જ ખબર પડી જાય કે કોને આપણે સફળતા નિષ્ફળતા એ આપણે ધારવું. તો તફાવત પારખી શકે એટલે આપણી સફળતા થઈ. ન પારખી શકે એ શું થઈ? નિષ્ફળતા. હવે બે બ્રાન્ડનો તફાવત પારખી શકે તેને સફળતા. આમાં કીધું છે 5 માંથી 4 ગૃહિણી છે એ તફાવત પારખી શકતી નથી. તો કેટલી ગૃહિણી તફાવત પારખી શકે? તો કે 1. એ 5 માંથી 1 આપણે સંભાવનામાં જેમ આપણે m/n કરતા, m એટલે આપણે શક્ય પરિણામ લેતા ને n એટલે કુલ પરિણામ, એવી રીતના અહીં શક્ય પરિણામ કેટલા? તો કે 1 અને નીચે કુલ પરિણામ એટલે 5. એ 5 માંથી 1 ગૃહિણી તફાવત પારખી શકે. જોઈ લ્યો, એને આપણે શું કહીએ? p. રેડી? સફળતા છે એટલે શું કહેવાય? p જ કહેવાય. p શું મળ્યું આપણને? 1/5. કારણ કે રકમમાં કીધું છે તફાવત કેટલી પારખી શકે? તો કે 5 માંથી 1. જોઈ લ્યો, 5 માંથી 1. ડન. હવે q એટલે તફાવત ન પારખી શકે. એ પણ તમને ખબર પડી જ જાય, 4/5 આવે. પણ છતાંય એક ફોર્માલિટી માટે સૂત્ર મુકાવીએ. 5 - 1/5. રેડી? q બરાબર કેટલા મળ્યા? 4/5. p બરાબર 1/5. હવે ગૃહિણી છે, ગૃહિણી એને કેટલા સમૂહમાં વિભાજિત કર્યા? તો કે 5 સમૂહમાં વિભાજિત કર્યા. એવા કેટલા સમૂહ? તો કે 5. તો કુલ પ્રયત્નોની સંખ્યા કેટલી થાય? એટલે પરિણામોની સંખ્યા કુલ 5. n બરાબર 5. રાઈટ? એ હવે આપણી પાસે na છે, qa છે ને pa છે. તો આપણને p of x મળે. રાઈટ? તો આપણે p of x એટલે એનો પહેલો આન્સર. આ પહેલો આન્સર. વધુમાં વધુ એક ગૃહિણી તફાવત પારખી શકે. અહીંયા આપણે x બરાબર જ નક્કી કરવાનું. વધુમાં વધુ એક એટલે એક કે તેથી ઓછા. એમાં એટલે એકે આવી જશે. તેથી ઓછા એટલે લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1. રાઈટ? જ્યાં p of x નું સૂત્ર બોલો. ncx into p ની x ઘાત into q ની n - x ઘાત. રેડી? હવે જ્યાં x બરાબર શું મૂકવાનું તમને ખબર જ છે. વધુમાં વધુ એક એટલે x બરાબર 0 અને 1. રાઈટ? મૂકતા p of 0 અને અહીંયા આપણે p of 0 પ્લસ p of 1 કરશું. કારણ કે x બરાબર 0 મૂકવાનો છે ને x બરાબર 1 મૂકવાનું છે. તો 0 અને 1 એ આપણે પ્લસ કરીને મૂકશું. કાં ભાઈ 0 હોઈ શકે ને કાં 1 પણ હોઈ શકે. વધુમાં વધુ 1 માં તો બે શક્યતા થાય, કાં 0 આવે ને કાં 1 આવે. એટલા માટે p of 0. હવે x બરાબર 0 મૂકો. n બરાબર 5. 5c0 1/5. p બરાબર x બરાબર 0 4/5. 5 -
0 રેડી ડન આ 0 નું પદ મુકાઈ ગયું આવી જ રીતના 1 નું મૂકવાનું બોલો પદ 5c1 * p 1/5 x ની 1 ઘાત 4/5 5 - 1 આમ થાય રેડી આપણે સૂત્રમાં કિંમત મૂકી બીજું કાઈ નથી કર્યું આ 5c0 એટલે શું આવે 1 આવે રાઈટ આ તો 0 થઈ ગયું હવે આ 4/5 5 - 0 એટલે 5 ઘાત આવે તો 4 ની 5 ઘાત કરવી પડે અંશમાં 5 એટલે 4 ની 5 ઘાત અને 5 ની 5 ઘાત જોઈ લ્યો કેટલા આવે તો 1024 આ 4 ની 5 ઘાત કરશો ને એટલે કેટલા આવે 1024 અને 5 ની 5 ઘાત 31 25 શું આવે 31 25 5 ની 5 ઘાત એટલે 31 25 આ 5c1 એટલે 5 into 1/5 એની 1 ઘાત એટલે 1/5 4/5 એ 5 - 1 5 - 1 ઘાત એટલે એની 4 ઘાત થાય 4 ની 4 ઘાત કરો કેટલા આવે તો કે 256 5 ની 4 ઘાત 625 રાઈટ ઓકે હવે આ 1024 1024 ના છેદમાં 31 25 હવે આ ત્રણેયનો ગુણાકાર કરો આ 256 × 5 કેટલા આવે 1280 આને 625 × 5 એટલે કેટલા 31 25 જ આવે રેડી આનો સરવાળો કરીએ એટલે 31 25 છેદમાં આવે 1280 પ્લસ 1024 કેટલા આવે 2304 રાઈટ હવે આને તમે પોઈન્ટમાં ફેરવો તોય ઇટ્સ ઓકે અને નો ફેરવો તોય ઇટ્સ ઓકે પણ આપણે 31 25 2304 ના છેદમાં 31 25 કરીએ તો કેટલા આવે 0.7373 રાઈટ આમાં તમે પોઈન્ટમાં ફેરવો તોય ઇટ્સ ઓકે નો ફેરવો તોય ઇટ્સ ઓકે 2304 ના છેદમાં 31 25 ઓકે ધીસ ઇઝ આન્સર આ પહેલા ક્વેશ્ચન નો આન્સર આપણને મળ્યો હવે બીજું શું પૂછ્યું તો કે બીજું ફક્ત બે જ ગૃહિણી તફાવત પારખી શકે એ ફક્ત બે જ ગૃહિણી તો x બરાબર કેટલા લેવાના 2 રાઈટ ફક્ત બે જ કીધું 2 કે તેથી વધુ કે તેથી ઓછા કાઈ નથી કીધું ફક્ત 2 એટલે x બરાબર 2 ઈઝી p of x પાછું સૂત્ર મૂકવું હોય તો મૂકી દેવાનું ન મૂકો તોય ચાલે p ની x ઘાત ગુણ્યા q ની n - x ઘાત n બરાબર કેટલા 5 અહીંયા p of 2 એટલે x બરાબર 2 ની કિંમત મૂકીએ 1/5 x ની 2 ઘાત હવે q એટલે 4/5 થાય 5 - 2 આમ થાય 5c2 એટલે 10 અને 1 નો વર્ગ શું થાય 1 5 નો વર્ગ 25 ગુણ્યા એ 5 - 2 જો ગુજરાતી ને અંગ્રેજી ભેગું 5 - 2 એટલે શું થાય 3 થાય એટલે 4 નો ક્યુબ અને 5 નો ક્યુબ જોઈ લ્યો 4 નો ક્યુબ ને 5 નો ક્યુબ એમ ન હોય 4 નો ક્યુબ અને 5 નો ક્યુબ હવે 4 નો તમે ઘન કરો તો ચોકે 16 ચોક 64 રેડી અને 5 નો ઘન શું થાય તો કે 5 નો ઘન પછી 5 125 રેડી 125 થાય 5 નો ઘન રેડી હવે જોઈ લ્યો હવે અંશનો કરો ગુણાકાર એટલે કેટલા આવે 640 અને 125 × 25 કેટલા આવ્યા 31 25 ઓકે 640 ભાગ્યા 31 25 ઓની જેમ જ તો કે 0.2048 આમાં આપણને બે આન્સર મળી ગયા તો હજી પણ અહીંયા તમારો સમ પૂરો થતો નથી અહીંયા તમને જોવો તો સમૂહમાં પણ આન્સર મેળવવાનો કીધો છે એટલે જોઈ લ્યો આમાં તમને કીધું છે
વ્યવસ્થિત તમે રકમ વાંચો તો તમને આમાં સમજાશે. વધુમાં વધુ એક ગૃહિણી અને ફક્ત 2 જ ગૃહિણીઓ માખણની 2 જુદી જુદી બ્રાન્ડ વચ્ચેનો તફાવત પારખી શકશે. હવે ગૃહિણીઓમાં આન્સર માંગ્યો છે. ગૃહિણીઓને આપણે સમૂહમાં વિભાજિત કર્યા, રાઈટ? એટલે આમાં આપણે સમૂહમાં પણ આન્સર મેળવવો પડશે. કાંઈ વાંધો નહીં, સમૂહમાં આન્સર મેળવાય. હવે જો 5000 ગૃહિણી હતી, આ રકમમાં જ કીધું બધું, આ કાંઈ મારા ખીચાની વાત નથી, રકમમાં જ કીધું. આપણે 5000 ગૃહિણી હતી. 5000 ગૃહિણીના કેટલા સમૂહ કર્યા? તો કે 5. 5 સમૂહ એટલે એક સમૂહ કેટલી ગૃહિણીનો થાય? 1000 ગૃહિણીનો, રાઈટ? મેં રકમ વાંચતી વખતે જ કીધું હતું 1000 ગૃહિણીનો સમૂહ. હવે જોઈ લ્યો 1000 ગૃહિણીનો સમૂહ, તો આ એક સમૂહ થાય 1000 ગુણ્યા 0.73 કેટલા આવે? 737.3. એટલે સમૂહ કેટલા થયા? 737 સમૂહ, રાઈટ? ઓકે, ડન. હવે જોઈ લ્યો એવી જ રીતના અહીંયા એક સમૂહ કેટલી ગૃહિણીનો? 1000. તો જો 1000 ગુણ્યા 0.2048 કેટલા આવે? 204.8. ઓલમોસ્ટ 205 સમૂહ. કેટલા? 205 સમૂહ, રાઈટ? આ ખાલી તફાવત કેમાં હતો? તો કે આપણને પહેલી વખત સમૂહ મેળવવાનું કીધું. હવે 5000 ગૃહિણી હતી. 5000 ગૃહિણીને કેટલા સમૂહમાં વિભાજિત કરી? તો કે 5 સમૂહમાં. તો એક સમૂહ કેટલી ગૃહિણીનો હોય? 1000. એટલા માટે આપણે 1000 વડે ગુણ્યા છે. એટલે કોઈ વિદ્યાર્થીને એમ ન થાય કે 1000 વડે શું કામ ગુણ્યા? એટલે એક સમૂહ કેટલાનો? 1000 ગૃહિણીનો, એટલા માટે 1000. જોઈ લ્યો વ્યવસ્થિત. હવે તમે એસએસ લઈ લ્યો, રાઈટ? તો હવે વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો લેક્ચરમાં બસ આટલું જ. આપણે યાદ રાખજો, વિડીયો નંબર આ લગભગ 5મો વિડીયો હશે યાદચ્છિક ચલનો. યાદચ્છિક ચલમાં અત્યાર સુધી આપણે બધા જ ઉદાહરણ એ વ્યવસ્થિત બોર્ડ ઉપર સ્ટડી કર્યા, રાઈટ? હવે નેક્સ્ટ લેક્ચરથી હું સ્વાધ્યાય 2.2 કરાવીશ. ઓકે, ત્યાં સુધીમાં બધા જ ઉદાહરણ વ્યવસ્થિત કરી લેજો, ફેસબુકમાં પણ ઉતારી લેજો. ઓકે, થેન્ક યુ સો મચ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.